ફરી આપણે ભેગા થયા છે એક નવું ચેપ્ટર શરૂ કરવા માટે. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 4, ભારતનો સાહિત્યિક વારસો. વિદ્યાર્થી મિત્રો, પાણી વહી જાય એ પહેલા જ પાળ બાંધી દેવા માંગુ છું કે ધોરણ 10નું ઇન્ક્લુડિંગ મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ એન્ડ ઇંગ્લિશ, આ તમે જો ચારેય મુખ્ય વિષયોને ધ્યાનમાં લ્યો તો સૌથી અઘરામાં અઘરું ચેપ્ટર છે એ આ પ્રકરણ નંબર 4 છે. તમારા દિલની તસલ્લી માટે કોઈ ભૂતપૂર્વ તેજસ્વી વિદ્યાર્થીઓને પૂછી લેજો કે સૌથી અઘરામાં અઘરું પ્રકરણ ભાઈ તને કયું લાગે છે, તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે એ સમાજનું પ્રકરણ નંબર 4 રહેશે. વિદ્યાર્થીઓની તો વાત જવા દો વિદ્યાર્થી મિત્રો, અહીં શિક્ષકોને બુકની સાથે પણ છે આ ચેપ્ટર ભણાવવામાં તકલીફો ઊભી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેપ્ટર મારી પાસે ભણશો તો આઈ કેન ચેલેન્જ ઓર ગેરંટી યુ કે તમે આની અંદર મારી જેવા જ પાવરધા થઈ જશો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આની અંદર ઘણી બધી છે એ બહારથી માહિતીઓ છે એ મેળવવાની જરૂર છે. કયો શબ્દ છે, એનો શું છે એ અર્થ અહીંયા નીકળે છે એ ખાસ છે એ સમજવાની જરૂર છે. વળી વિદ્યાર્થી મિત્રો છે એ ભાષાઓ છે એનું જે લખાણ છે એ ઉલટ સુલટ છે, એક સળંગ નથી ચાલ્યું આવતું. ક્યાંય વિદ્યાર્થી મિત્રો અંદર પ્રશ્ન લખ્યા નથી, એટલે વિદ્યાર્થીઓને ક્યાંથી પ્રશ્ન શરૂ કરવો અને ક્યાં એનો અંત થાય એનો કોઈ ખ્યાલ હોતો નથી વિદ્યાર્થી મિત્રો. પરંતુ આપણે છે એ આ આખો પાઠ છે એ પ્રશ્ન સ્વરૂપે જ તૈયાર કરવાનો છે. જુદા જુદા પ્રશ્નો જે હું બોર્ડ ઉપર લખીશ વિદ્યાર્થી મિત્રો, એ તમારે સીધા જ તૈયાર કરી નાખવાના છે કે જેથી કરીને અંદરથી છે એ MCQs પૂછાય, શોર્ટ ક્વેશ્ચન્સ કે ખાલી જગ્યામાં પૂછાય કે લોંગ ક્વેશ્ચન પૂછાય, તમારી બધી જ અંદરથી છે એ તૈયારીઓ થઈ રહે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલા છે એ પાઠની પ્રસ્તાવના જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સીધું સાહિત્ય એટલે શું એ મારે તમને ભણાવી ના શકાય, કારણ કે છે એ સાહિત્ય માટે પહેલા તમારે છે એનો પ્રાથમિક ખ્યાલ છે એ મેળવવો જરૂરી છે કે સાહિત્ય કેવી રીતે રચાય છે, સાહિત્ય કોને કેવું. તો આપણે પહેલા છે આની પ્રસ્તાવના જોતા જઈએ, ધીરે ધીરે છે કે પછી સાહિત્ય શબ્દની છે સમજ મેળવવી. વિદ્યાર્થી મિત્રો, આપણે એ સમયથી છે આ ચેપ્ટરની અંદર ચર્ચા કે ઉલ્લેખ કરવાની છે જ્યારે કોઈ ભાષા બની જ ન હતી કમ્યુનિકેશન યાની કે વાતચીત માટે. ત્યારે શું બનતું હતું પહેલા એ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે છે પ્રાચીન સમયમાં માનવીઓ પોતાના વિચારો, ભાવનાઓ, લાગણીઓ અન્ય વ્યક્તિ કે પ્રાણીઓ સુધી પહોંચાડવા. વિદ્યાર્થી મિત્રો, હવે ભાષા જ ન હતી તો ડાયરેક્ટ તો કોમ્યુનિકેશન કેવી રીતે કરવું, કારણ કે તમે જે કોઈ બી છે એ શબ્દનું ઉચ્ચારણ કરો છો એનું તો છે એ બીજા અન્ય કોઈ વ્યક્તિને મતલબ જ નથી ખબર. એટલે કે છે કે પ્રાચીન સમયમાં જો માનવીના મગજમાં છે કોઈ સારો એવો વિચાર આવે કે પોતે કોઈ દુવિધામાં હોય તો પોતાની મૂંઝવણનું સમાધાન કેવી રીતે કરવું, એ પોતા છે એ એના શરીરની અંદર રહેલી, મનની અંદર રહેલી છે એ ભાવનાઓ કે ઉર્મિઓ કે લાગણીઓ છે એ શરીરની બહાર અન્ય વ્યક્તિ સાથે કેવી રીતે વ્યક્ત કરવી, એની માટે છે એ શેનો ઉપયોગ કરતો હતો એનો અહીંયા ઉલ્લેખ છે. અન્ય વ્યક્તિ કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે ચહેરા પરના હાવભાવ. વિદ્યાર્થી મિત્રો, આજે પણ છે આપણે એક્ઝામિનેશનની અંદર છે ચહેરાના હાવભાવ પરથી એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર છે એ સરળતાથી ચોરી કરીએ છે. તમને છે આ ખ્યાલ તો હવે માલુમ જ હશે, એટલે મારે આની અંદર છે એ ડીપમાં નથી ઉતરવું. માત્ર છે એ મુખ મુદ્રા ઉપર ફેર લાવીને
મોઢું છે એની ઉપરની જે એક્સપ્રેશન છે એ બદલીને છે એ અન્ય વ્યક્તિ સાથે છે કોમ્યુનિકેટ કરી લેશે. પછી તો કે છે ચિત્રો ડ્રોઈંગ કરીને. અને વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે કલાની અંદર શ્રેષ્ઠ કલા છે એ ચિત્રકલાને માનવામાં આવે છે. ચાલો આગળ, હજી પરીક્ષામાં આ રીતે ચોરી કરીએ છીએ કોઈ પણ પ્રકારની ભાષા છે એ ઉચ્ચાર્યા વગર. તો ત્રીજો ઓપ્શન આપણી પાસે આવે છે સંકેતો દ્વારા. આંગળી ચીંધીને વિદ્યાર્થી મિત્રો નથી એમસીક્યુ જણાવી દેતા, તો છે સંકેતો દ્વારા, ચિત્રોથી અને મોઢા પરના છે એ હાવભાવ દ્વારા છે એ પોતાના વિચારો કે અભિવ્યક્તિઓની છે એ આપલે કરતો હતો. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ સીમિત હતું. આનાથી છે એ ઊંડી કે ગહન સમજ મેળવી શકાય નહીં, એટલે પછી છે એ ધ્વનિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. અને ત્યારબાદ ધ્વનિનો ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, ધ્વનિ શું છે? તો કે એક ચોક્કસ પ્રકારનો છે એ અવાજ છે કે જે મોં દ્વારા છે એ ઉત્પન્ન કરવામાં આવે છે સ્વરપેટીની મદદથી. તો એનાથી છે વિદ્યાર્થી મિત્રો એ કોમ્યુનિકેશન થવા લાગ્યું. પરંતુ આ પણ એક સીમિત ખ્યાલ હતો, એટલે વિદ્યાર્થી મિત્રો બોલી આવે. હવે તમને એમ થાય બોલી એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ભાષા અને બોલીમાં છે થોડોક તફાવત છે, પરંતુ જ્યારે આપણે છે ભાષાનો ખ્યાલ મેળવશું ત્યારે હું તમને ભાષા, લિપિ અને બોલી આ ત્રણેય વચ્ચે છે એ તફાવત શું છે એની હું છે એ સ્પષ્ટ સમજૂતી તમને હમણાં જ આપીશ. એટલે વિદ્યાર્થી મિત્રો, બોલી એને શું કહેવું? તો બોલી છે એ ધ્વનિઓનો સમૂહ છે કે એક સાથે છે એ મુખ દ્વારા છે એ ઘણી બધી પ્રકારના છે એ ધ્વનિ ઉત્પન્ન કરી અને બોલી વિકસાવી. અને વિદ્યાર્થી મિત્રો પછી લિપિ આવી. ત્યારબાદ લિપિ વિદ્યાર્થી ત્યારે મૂંઝવણમાં મુકાય છે જ્યારે બોલી, ભાષા અને લિપિ આ ત્રણેય શબ્દ છે એ એક સાથે આવી પડે છે. અથવા વિદ્યાર્થી મિત્રો જ્યાં લિપિનો ઉપયોગ કરવાનો હોય ત્યાં બોલી કે ભાષા છે લખીને બેસી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, બોલી એટલે તો મેં તમને જણાવી દીધું. લિપિ એ શું છે? લિપિને અંગ્રેજીની અંદર છે એ સ્ક્રિપ્ટ કહેવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ લિપિનો છે એ હવે ખ્યાલ મેળવીએ. તો લિપિ છે એ ચોક્કસ મૂળાક્ષરોનું એકત્રીકરણ છે કે જેના દ્વારા એક કે તેથી વધુ ભાષાઓ રચી શકાય છે. આનું હું તમને એક એક્ઝામ્પલ પણ આપીશ વિદ્યાર્થી મિત્રો, એટલે તમને છે એ બરોબર મગજની અંદર ફિટ થઈ જશે. તો લિપિ બેઝિકલી શેનાથી બને છે? તો કે બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ, જેને આપણે મૂળાક્ષરો કહીએ છીએ. કોઈ પણ ભાષા છે એ મૂળાક્ષરોથી છે એ શરૂઆત એની થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા છે એ મૂળભૂત મૂળાક્ષરોનું છે એકત્રીકરણ છે. અને આ મૂળાક્ષરો ખાલી છે એ એક જ ભાષા છે એ સર્જવા માટે સક્ષમ હોય એવું નથી. આનાથી વિદ્યાર્થી મિત્રો એક કરતા વધુ ભાષા પણ છે એ સર્જી શકાય છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ. કથી જ્ઞ સુધી. વિદ્યાર્થી મિત્રો, જો ખાલી છે લખાણ બદલાય છે, બાકી ક થી અગ્ન નો ઉપયોગ આ જે છે એ લિપિ છે, મૂળાક્ષરોનું એકત્રીકરણ છે, એનો ઉપયોગ આપણે જુઓ તો કઈ ભાષામાં કરીએ છીએ? ગુજરાતીમાં કરીએ છીએ,
પછી વિદ્યાર્થી મિત્રો છે હિન્દીમાં કરીએ છીએ। આવી તો ઘણી ભાષાની અંદર છે એ આપણે કક્કાનો ઉપયોગ કરીએ છીએ। તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો હવે તમને છે લિપિ એટલે શું એ સમજાઈ ગયું હશે અને આ જ લિપિ ઉપરથી વિદ્યાર્થી મિત્રો હવે આપણને કક્કો મળી ગયો એટલે યોગ્ય કોઈ ભાષા બનાવી શકાય। તો હવે છે વિદ્યાર્થી મિત્રો એ આપણે લખી શકીએ અને આ લિપિ દ્વારા ભાષાઓનો વિકાસ થયો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આપણી એ મેઇન પ્રસ્તાવના છે પૂરી થાય છે કે હવે મનુષ્ય પાસે છે પોતાના વિચારો છે, લાગણીઓ છે, ઉર્મિઓ છે અને વ્યક્ત કરવા છે ભાષા આવી ગઈ છે અને હવે એનો છે એ ક્યાં ક્યાં ઉપયોગ કરે છે એની ઉપરથી આપણે છે સાહિત્યનો ખ્યાલ મેળવી શકીએ। હજી એક વખત વિદ્યાર્થી મિત્રો છે એ બોલી, ભાષા અને છે એ લિપિનો ખ્યાલ મેળવી લઈએ અને પછી મારે તમને છે એ ભાષા અને બોલી વચ્ચે શું તફાવત છે એ જણાવવું છે। તો આવું વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ આપણો કાલો પેરેગ્રાફ છે પ્રસ્તાવનાનો પૂરો થાય છે પણ સાથે મારે તમને છે આ ખ્યાલ વધુ સ્પષ્ટ કરવો છે। તો જોઈએ આપણે આગળ। તો અહીંયા એક છેલ્લું વાક્ય ઉમેરી દઈએ અને ત્યારથી આજ દિન સુધી માનવીએ પોતાની અભિવ્યક્તિ માટે ભાષાનો ઉપયોગ કર્યો છે। કે ભાઈ હવે આદર્શ પરિસ્થિતિની અંદર કોઈ એવી ક્રિટિકલ એક્ઝામિનેશન જેવી કન્ડિશન ન હોય તો આપણે આપણા મગજની અંદર જે કાંઈ ગળમથલ ચાલે છે એને બીજા સાથે વ્યક્ત કરવા સીધે સીધી કોઈ પણ ભાષાનો જ ઉપયોગ કરીએ છે। દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો અત્યારે છે એ હું તમને ભણાવું છું તો એ પણ હું એક છે ભાષાના માધ્યમના સહારે જ તમને જ્ઞાન આપી રહ્યો છું। ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો છે એ પહેલો પેરેગ્રાફ પૂરો થાય છે પણ મારે તમને છે ભાષા, બોલી અને છે એ લિપિ વચ્ચેનો છે એ અર્થ વ્યવસ્થિત રીતે છે એ હજી તમને સ્પષ્ટ કરવો છે। ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત જોઈએ આપણે। તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં એક કહેવત છે કે 12 ગામે બોલી બદલાય। વિદ્યાર્થી મિત્રો ભાષા એક જ હોય પણ તેને બોલવાની, તેને વ્યક્ત કરવાની છે એ ઢબ જુદી જુદી હોય છે। દાખલા તરીકે તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે લગભગ મોટે ભાગે છે એ ગુજરાત પ્રાંતની અંદર ગુજરાતી ભાષા બોલાય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે જો છે કે અમદાવાદની અંદર જાઓ તો છે એ લોકોની છે એ ગુજરાતી બોલવાની ઢબ કે શૈલી છે એ કંઈક અલગ હશે। એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ઉત્તર ગુજરાત તરફ જાઓ તો ખાસ આપણે મહેસાણી તો વિદ્યાર્થી મિત્રો એ છે એ લોકોની છે એ પણ બોલવાની છે પદ્ધતિ કે ઢબ અલગ હશે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો છે આપણે કહીએ છીએ કે 12 ગામે બોલી બદલાય। બોલી એટલે છે એ ભાષાને બોલવાની ઢબ કે શૈલી કે પદ્ધતિ તમે છે એ કહી શકો। તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીએ એની માટે લિપિ એટલે શું ફરી એકવાર છે એ રિવિઝન કરી લઈએ।
તો એવા મૂળાક્ષરોનું છે તે એકત્રીકરણ કે જેનો ઉપયોગ તમે એક કે એક કરતા વધુ ભાષાના છે એ ઉદ્ભવ માટે કરી શકો છો. તો લખી નાખી લિપિ એ મૂળાક્ષરોનું એકત્રીકરણ છે કે જેનો ઉપયોગ એક કે એક કરતા વધુ ભાષામાં ઉત્પન્ન કરવા માટે કરી શકાય અથવા નિર્માણ કરવા માટે કરી શકાય. જેમ કે વિદ્યાર્થી મિત્રો છે એ ટકો કહીએ તો છે ગુજરાતી અને હિન્દી ભાષા બંને છે એના બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ તો એ જ છે. ચાલો વિદ્યાર્થી ભાષા તો કે છે કે લિપિમાંના મૂળાક્ષરોના યોગ્ય ઉપયોગથી ભાષાનો વિકાસ થાય છે. કે આ જ લિપિએ તમને જે મૂળભૂત મૂળાક્ષરો આપ્યા છે એનો જો તમે સુવ્યવસ્થિત ઉપયોગ કરો અને એક વોકેબ્યુલરી બનાવો, એક શબ્દ ભંડોળ છે બનાવો અને આ ભાષાના છે એ જે વ્યાકરણના નિયમો હોય એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો છે એ આ શબ્દ ભંડોળની મદદથી તમે છે એ વાક્યો છે એનું ઉચ્ચારણ કરો છો, એને આપણે ભાષા કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમને છે આ ત્રણેય શબ્દો છે એનો અર્થ વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. હવે વિદ્યાર્થી મિત્રો ભાષા આવી ગઈ, હવે છે એ સાહિત્ય શબ્દ છે એ સમજી શકાય. તો હવે છે આપણે આપણા પાઠની અંદર જે આ સાહિત્ય શબ્દ આવે છે એનો કંઈક અર્થ કરવાનો પ્રયત્ન કરીએ. સાહિત્ય એટલે કોઈ પણ ભાષામાં કોઈ પણ વિષય, વસ્તુ ઉપરનું લખાણ. કે છે સાહિત્ય એટલે કોઈ પણ ભાષા ચાલે. ભાષા માધ્યમ તરીકે તમે કોઈ પણ છે ચૂઝ કરી શકો. ઇંગ્લિશ છે, હિન્દી છે, ગુજરાતી છે, મરાઠી છે. એની અંદર તમારે કોઈ પણ વિષય વસ્તુ ઉપર છે એ લખાણ તૈયાર કરવાનું છે. એને આપણે છે એ સાહિત્ય કહી શકીએ. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો છે એ સાહિત્યની અંદર કવિતાઓનો સમાવેશ થાય છે. કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે એ તમને એક વિષય સૂચે છે કે જેની ઉપર તમે છે પોએટ્રી બનાવી નાખો છો, તો એને વિદ્યાર્થી મિત્રો છે એ સાહિત્ય આપણે કહી શકીએ. દાખલા તરીકે ઉદાહરણ આપું તો નરસિંહ મહેતા છે એની કવિતાઓની કાયમ માટેની વિષય વસ્તુ છે એ વિદ્યાર્થી મિત્રો ભગવાન કૃષ્ણ રહ્યા છે. એમને કૃષ્ણ ભક્તિમાં છે અથવા ભગવાન વિષ્ણુ ભક્તિમાં લીન થઈને છે કવિતાઓ લખી છે. વળી વિદ્યાર્થી મિત્રો આ વિષય વસ્તુ છે એ કાલ્પનિક પણ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો જો કોઈ પણ છે એક કાલ્પનિક પાત્ર છે એનું કોઈ પણ ભાષાની અંદર આલેખન કરવામાં આવે તો આપણે એને નોવેલ્સ, નવલકથાઓ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો સરસ્વતી ચંદ્ર ગુજરાતી ભાષાની અંદર જોઈ લો, એક ઉત્તમ છે એ નવલકથા છે, પણ અંદરનું છે એ પાત્ર કાલ્પનિક છે. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીનું એક સરસ મજાનું છે એ કેરેક્ટર જીવરામ ભટ્ટ લઈ લો, તો જીવરામ ભટ્ટ કોઈ છે એ વાસ્તવિકતાની અંદર નથી, આ પણ છે એ કલ્પના છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો છે એ તમે તારક મહેતા દ્વારા છે એ નિર્મિત
દુનિયાને ઉલટા ચશ્મા લઈ લો. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ છે એ જેઠાલાલનું કેરેક્ટર શું છે? એક કલ્પના જ છે, આવું કોઈ વાસ્તવમાં છે નહીં. અને વિદ્યાર્થી મિત્રો આજે એના ઉપર છે એ તમે જો કે એક આખી સરસ મજાની છે સિરિયલ બની ગઈ. તો જો સાહિત્યનો પ્રભાવ એટલો ગાઢ હતો કે આજે એને વિદ્યાર્થી મિત્રો એક દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ પણ મળી ગયું. તો કે છે સાહિત્ય એટલે કોઈ પણ ભાષામાં કોઈ પણ વિષય વસ્તુ ઉપરનું લખાણ. પછી એ વિષય વસ્તુ વાસ્તવિક પણ હોઈ શકે અને એ વિષય વસ્તુ કાલ્પનિક પણ હોઈ શકે. આમાં કેટલા ઉદાહરણ આપી શકું સાહિત્યની અંદર વિદ્યાર્થી મિત્રો? કવિતાઓ છે, વાર્તાઓ છે, નવલકથાઓ છે, નવલિકાઓ પણ કહી શકો. વગેરે પૌરાણિક કથાઓ છે કે જેનું પુરાણોમાં છે એ વર્ણનો છે, અથવા પ્રાચીન સમયમાં આથી બહુ જૂના છે એ સમય પહેલા છે એવી ઘટના બની ચૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ વસ્તુ છે એ સાહિત્ય છે. અને આવા જ જુદા જુદા સાહિત્યો કે જે ભારતની અંદર રચાના છે એનું આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો રામાયણ એ શું છે? રામાયણ એક સાહિત્ય જ છે. એની મુખ્ય વિષય વસ્તુ શું છે? તો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે કે રામ રાવણનું યુદ્ધ. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ભાષાની અંદર છે એ તમે આને ડિસ્ક્રાઇબ કરી શકો છો. છેલ્લે તમને પરિણામે તો છે એ સાહિત્ય જ મળશે વિદ્યાર્થી મિત્રો. તો છે આઈ હોપ હવે તમને છે એ સાહિત્ય એટલે શું એ પણ સમજાઈ ગયું હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતીય સાહિત્યને કેટલા ભાગમાં વિદ્વાનોએ છે એ વહેંચેલું છે એનો ખ્યાલ મેળવ્યો. તો આ તો માત્ર જાણકારી માટે હતું વિદ્યાર્થી મિત્રો, પણ તમારી માટે બહુ કામનું હતું. હવે છે નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જઈએ. कैसे क्या प्राचीन भारतीय साहित्य घणું વિશિષ્ટ અને વિવિધતા ધરાવતું કે પ્રાચીન ભારતીય સાહિત્યની વાત કરીએ તો એ ઘણું વિશિષ્ટ હતું. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો છે એ તમે રામાયણ અને મહાભારત લઈ લો તો સદીઓથી આજ દિન સુધી કરોડો લોકોના છે એ માનસ ઉપર રામાયણ અને મહાભારતે છે એક અનોખી અને અદ્ભુત છાપ છોડી છે. તો વિદ્યાર્થી મિત્રો છે ને વિશિષ્ટ આપણી માટે ભગવદ્ ગીતા લઈ લો વિદ્યાર્થી મિત્રો, મહાભારતનો જ એક અંશ છે આપણા ઘરે ઘરે. તો છે કે પ્રાચીન ભારતીય સાહિત્ય ઘણું વિશિષ્ટ હતું અને એમાં વિવિધતા પણ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો અંદર કેટલી છે એ ડાયવર્સિટી છે, વેરાયટી છે, એ તો મારે તમને છે આમ ન જણાવી શકાય. એની માટે આ વિવિધતા શબ્દ છે મારે એ સાબિત કરવા માટે તો તમને આખો પાઠ ભણાવવો પડે. અંતે હું તમને કહી શકું કે શું સાચેમાં છે એ ભારતીય પ્રાચીન સાહિત્ય વિવિધતા ધરાવતું હતું કે નહીં, આમાં વેરાયટી હતી કે કેમ, તો એ તો વિદ્યાર્થી મિત્રો આપણે આખો પાઠ જેમ જેમ ભણતા જશું એમ તમને છે એ ખ્યાલ આવશે. કે છે વિદ્વાનો છે પ્રાચીન ભારતીય સાહિત્યને છે કે પ્રાચીન ભારતની અંદર કોઈ પણ વિષય વસ્તુ ઉપર કોઈ પણ XYZ ભાષામાં છે એ લખાણ લખાયું એને વિદ્વાનો છે કેટલા ભાગમાં વહેંચે છે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો છે માત્ર સંસ્કૃત ભાષાનો છે એ ઉલ્લેખ કર્યો છે, કારણ કે પ્રાચીન ભારતીય આર્ય સભ્યતાની અંદર એકમાત્ર છે આ સંસ્કૃત ભાષાનો જ મોટે ભાગે છે ઉપયોગ થતો હતો. જ્ઞાન વિજ્ઞાનની, કર્મકાંડની, પૂજાની વગેરેની વિદ્યાર્થી મિત્રો છે એ ભાષા સંસ્કૃત એ વખતે રહી હતી. વળી વિદ્યાર્થી મિત્રો છે એ વિવિધ રાજ્યોના છે એ રાજ દરબારોની રાજભાષા પણ છે સંસ્કૃત હતી. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો માત્ર સંસ્કૃતની વાત કરી છે, પણ સાહિત્યમાં છે
એ ભાષાને છે એ લઈને કોઈ પણ પ્રકારનું બંધન હોતું નથી. આવું વિદ્યાર્થી મિત્રો જોઈએ કેટલાક વિદ્વાનો પ્રાચીન ભારતીય સાહિત્યને બે ભાગમાં વહેંચે છે. આવું વિદ્યાર્થી મિત્રો આ બે ભાગ કયા છે એ જોઈએ. એક છે વૈદિક સાહિત્ય, અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય. તો વિદ્યાર્થી મિત્રો એકને છે એ વૈદિક અને એકને છે પ્રશિષ્ટ એટલે ક્લાસિકલ, અને સાહિત્યને અંગ્રેજીની અંદર છે એ લિટરેચર કહેવામાં આવે છે. તો એક છે વિદ્યાર્થી મિત્રો એ વૈદિક સાહિત્ય એટલે વૈદિક લિટરેચર, અને બીજો ભાગ છે એનો એ ક્લાસિકલ લિટરેચર છે પાડવામાં આવ્યો છે. આ બંનેની અંદર છે શેનો સમાવેશ થાય છે એની વાત કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ છે એ આપણે વાત કરશું વૈદિક સાહિત્ય. તો વિદ્યાર્થી મિત્રો વૈદિક સાહિત્ય છે એ ભારતનું પ્રાચીનતમ સાહિત્ય છે, જૂનામાં જૂનું. તો લખી નાખીએ વૈદિક સાહિત્ય એ ભારતનું સૌથી પ્રાચીન, જેને આપણે પ્રાચીનતમ કહી શકીએ, ચાલો હવે તો કે આની અંદર સમાવેશ શેનો થયો છે એ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. આની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ વૈદિક, એની ઉપરથી તમને ખબર પડી ગયું છે કે અહીંયા વેદોનો છે સમાવેશ થયો છે. તો વેદોનો સમાવેશ થયો છે. પછી વિદ્યાર્થી મિત્રો ઉપવેદોનો પણ આમાં છે એ સમાવેશ થયો છે. તો કે હવે ઉપવેદો એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો વેદોમાંથી પ્રેરણા મળી અને જે કાંઈ છે એ લખાણું છે એને ઉપવેદ કહેવામાં આવે છે. તો લખી નાખીએ આપણે વેદોમાંથી પ્રેરણા મેળવીને જે કાંઈ પણ રચાયું હતું તેને ઉપવેદ કહે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો આયુર્વેદ, જો આ ખરેખર વેદોમાંથી જ પ્રેરણા લઈ અને લખાયું છે. તો કે છે એ માનવ સ્વસ્થ રહે એ માટે છે એ ઔષધિઓનો સમૂહ, જેને આપણે છે એ આયુર્વેદા કહીએ છે. તો એમાં પણ પાછળ વિદ્યાર્થી મિત્રો છે એ વેદ શબ્દનો છે એ ઉપયોગ થાય છે. તો ઉદાહરણ તરીકે આયુર્વેદ. ચાલો વિદ્યાર્થી હવે તો કે વેદોની અંદર છે વિદ્યાર્થી મિત્રો એ શેનો સમાવેશ થયો છે તો એ જોઈ લઈએ. તો વેદોની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ સંહિતાઓનો સમાવેશ થયો છે. પછી તો કે છે એ બ્રાહ્મણ ગ્રંથોનો સમાવેશ થયો છે. પછી વિદ્યાર્થી મિત્રો તો કે છે ઉપનિષદોનો સમાવેશ થયો છે. પછી વિદ્યાર્થી મિત્રો તો કે આરણ્યકોનો સમાવેશ થયો છે. વિદ્યાર્થી મિત્રો વેદો 4 છે અને આ ચારે ચાર વેદોનો છે એ આપણે આની પછીનાની અને એની પછીના લેક્ચરની અંદર છે એ અભ્યાસ કરવાનો છે. સાથે વિદ્યાર્થી મિત્રો આરણ્યકો, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, સંહિતા આ બધાનો જ છે એ અભ્યાસ પણ કરવાનો છે. તો વૈદિક સાહિત્યની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે જોયું વેદો કેટલા છે? 4. ત્યારે નામ જોઈ લેશું વિદ્યાર્થી મિત્રો. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. એની અંદર છે વિદ્યાર્થી મિત્રો એ શેનો ઉલ્લેખ છે? સંહિતા, બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદો, આરણ્યકો.
સાચે ઉપવેદો કે વેદોમાંથી પ્રેરણા મેળવી અને જે કાંઈ બી છે એ રચાયું છે એને ઉપવેદો કહી શકાય. દાખલા તરીકે આયુર્વેદ એ મુખ્ય વેદ નથી, પરંતુ વેદોમાંથી પ્રેરણા મેળવી અને લખવામાં આવ્યો છે. ચાલો, આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથોનો પણ સમાવેશ થાય છે. અને આ બધું જ વિદ્યાર્થી મિત્રો છે આની પછી નહીં અને એની પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો કીપ સસ્પેન્સ ઇટ. આની ઉપરાંત શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથ. તો વિદ્યાર્થી મિત્રો આટલું છે એને તમે વૈદિક સાહિત્યની અંદર છે એ ઇન્ક્લુડ કરી શકો. અને આ સિવાયનું વિદ્યાર્થી મિત્રો છે એ જે કાંઈ બી પ્રાચીન સમયમાં છે એ સંસ્કૃત ભાષાની અંદર લખાણું હતું એને ક્લાસિકલ લિટરેચર એ પ્રશિષ્ટ સાહિત્યમાં છે સમાવેશ કરવામાં આવે છે. એનું પણ આપણે ઉદાહરણ જોઈશું. તો કહે છે વિદ્યાર્થી મિત્રો વૈદિક સાહિત્ય સિવાયનું પ્રાચીન ભારતમાં સંસ્કૃત ક્ષેત્રે જે સાહિત્ય રચાયેલું તેને પ્રશિષ્ટ સાહિત્ય કહે છે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો ગુપ્ત યુગના નાટકો જે સંસ્કૃત ભાષાની અંદર લખાયા છે અને આનો પણ છે આગળ જતા એક ટોપિક છે એ આપણે ભણવાનો છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો છે એ ત્રિપિટકો તમે લઈ શકો તો એનો પણ છે આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીંયા આપણે છે કે ઉદાહરણ તરીકે લખશું ગુપ્ત યુગના આ ઉપરાંત સંસ્કૃત ક્ષેત્રે જે પણ વ્યાકરણ ગ્રંથો છે પ્રાચીન સમયની અંદર લખાયા છે એનો પણ છે અહીંયા જ સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવો એક ગ્રંથ આપણે છે એ નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે. હું એ પણ લખી નાખી સંસ્કૃત ભાષામાં પ્રાચીન સમયમાં લખાયેલા વ્યાકરણ. આવું તો વિદ્યાર્થી મિત્રો ઘણું બધું છે કે સમાવેશ કરી શકાય એવું છે. તો આ પોર્શન આપણે છે વિદ્યાર્થી મિત્રો અત્યારે સસ્પેન્સ રાખ્યો છે કારણ કે આની ઉપર આપણે છે એ ડિટેલમાં છે અભ્યાસ કરવાનો છે. પ્રશિષ્ટ સાહિત્ય છે એનો થોડો ઘણો અભ્યાસ કરવાનો છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો ક્યાંય પણ ટાઇટલ છે આગળ એ પ્રશિષ્ટ સાહિત્ય આપ્યું નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત છે એ પ્રાચીન સમયમાં કેટલીક લોક ભાષાઓની અંદર પણ છે સાહિત્ય રચાયું છે. તો આ મુદ્દો લખવો ભૂલાઈ જાય નહીં એટલે આપણે લખી લઈએ પણ. શું કહે છે આ ઉપરાંત કેટલી લોક ભાષા કે જેને આપણે લોક બોલીઓ કહીએ છીએ માં પણ સાહિત્ય રચાયું હતું. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી છે પાઠ પ્રસ્તાવના પૂરી થાય છે. આઈ હોપ તમને છે તે ખ્યાલ આવી ગયો હશે. બોલી એટલે શું, ભાષા એટલે શું, લિપિ એટલે શું, સાહિત્ય એટલે શું, અને જ્યારે વિદ્યાર્થી મિત્રો છે એ ભાષાનો વિકાસ થયો ન હતો ત્યારે એક માનવી છે એ અન્ય માનવીને પોતાની વાતો જણાવવા માટે શેનો પ્રયોગ કરતો
હતો. તો અહીંયા આપણી પ્રસ્તાવના પૂરી થાય છે વિદ્યાર્થી મિત્રો. હવેનો આપણો છે પહેલો સવાલ શરૂ થાય છે, ભાષા અને સાહિત્ય. અહીંયા છે તમને ભાષાના મહત્વ ઉપર છે એ ખાસ ભાર મૂકવામાં આવ્યું છે, એનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલું વાક્ય ખૂબ સરસ લખ્યું છે અને જે આપણે એનાથી પરિચિત પણ છીએ એટલે છે એ સીધું ડાયરેક્ટ લખી જ નાખું છું. બોલું કે છે પ્રાચીન સમયથી આજ દિન સુધી નજર કરીએ તો ભારતમાં અનેક ભાષાઓ નું નિર્માણ થયું છે. અને વિદ્યાર્થી મિત્રો આ વાત સાચી પણ છે. વિદ્યાર્થી મિત્રો જો તમને છે કે સરકાર દ્વારા છે એ માન્ય કે સ્વીકૃત ભાષાઓની વાત કરું તો ભારતમાં છે એ સરકાર દ્વારા છે એ માન્ય અને સ્વીકૃત ભાષાઓની સંખ્યા છે એ 22 થી 23 છે. તો આટલી તો વિદ્યાર્થી મિત્રો ભાષા છે એ સરકારે સ્વીકારી છે કે આ છે ભાષાની અંદર તમે છે શિક્ષણ મેળવી શકો છો, પરીક્ષાઓ છે એ આપી શકો છો. આ ઉપરાંત છે એ જુદી જુદી લોકબોલીઓની તો આપણે છે એ ચર્ચા પણ નથી કરતા કે જે હજારોની સંખ્યામાં છે અને એનું ઉત્પત્તિ સ્થાન ભારત છે. કે છે પ્રાચીન સમયથી આજ દિન સુધી નજર કરીએ તો ભારતમાં અનેક ભાષાઓનું છે એ નિર્માણ થયું છે. આગળ વિદ્યાર્થી મિત્રો છે એ મુદ્દો જોઈએ. એક ભાષાએ અન્ય ભાષાઓ ઉપર પ્રભાવ પાડ્યો છે કે અસર ઉપજાવી છે. વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો હિન્દીની અંદર છે એ મોટા ભાગના શબ્દો છે એ તમને ફારસી અને ઉર્દુ ભાષાના છે એ મળતા આવશે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો છે એ આજે સ્ટડીઝ અભ્યાસ કે સંશોધનો એવું કહે છે કે આજે જે ભાષાઓ છે એ પૃથ્વી ઉપર ઉપલબ્ધ છે એમાંની 98% ભાષાઓ છે એની જનની છે એ સંસ્કૃત છે. સંસ્કૃત વિદ્યાર્થી મિત્રો એ શા માટે પ્રમાણભૂત ભાષા છે? તો એનું શબ્દ ભંડોળ છે એને પ્રમાણભૂત બનાવે છે. સંસ્કૃતની અંદર સૌથી વધુ 102 અબજ કરતા પણ વધુ શબ્દોનો ભંડોળ છે. વિદ્યાર્થી મિત્રો અંદર હાથી અને ઘોડા જેવા છે એ શબ્દો માટે ના 100 કરતા વધુ સમાનાર્થી શબ્દો છે એ આવેલા છે. એટલે વિદ્યાર્થી મિત્રો છે એ સંસ્કૃતને સૌથી પ્રમાણભૂત છે એ ભાષા છે એ ગણવામાં આવે છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે પ્રાચીન ભારતમાં સંસ્કૃત ભાષાનો વિકાસ એ ભણવાનું છે. એની અંદર આ તમામ બાબતો છે એ હું તમને ફરીથી જણાવીશ. તો વિદ્યાર્થી મિત્રો અમુક શબ્દો છે એ અમુક ભાષામાંથી લઈ કે એમાંથી થોડો ફેરબદલ કરી અને છે એ નવી ભાષા જનરલી છે એ વિકસાવવામાં આવતી હોય છે. એટલે આપણે કહી શકીએ કે એક ભાષા છે એ અન્ય ભાષાઓ ઉપર પ્રભાવ પાડે છે કે અસર ઉપજાવે છે. ઘણા શબ્દો વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જે એક કરતા વધુ ભાષાની અંદર પણ છે એ ઉપયોગમાં લેવાતા હોય છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો અને આજ ભાષાઓના ઉપયોગથી
રચાયું છે। વિદ્યાર્થી મિત્રો, આટલી બધી ભાષાઓની અંદર છે ભારત પાસે વિવિધતા છે, એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો તમે છે કોઈ પણ ભાષા છે તે ઉઠાવીને જોઈશો તો છે એની અંદર તમને ઘણું બધું છે એ સાહિત્ય છે એ જોવા મળશે કે જે પ્રખ્યાત થઈ ચૂક્યું છે। આપણને છે એ ઘણું સાહિત્ય તો છે એ સ્મરણ થઈ ચૂક્યું છે। દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો છે એક તમને ઉદાહરણ આપું કે જે આપણે હનુમાન ચાલીસાના જાપ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો એ અવધી ભાષામાં છે। તમને નવાઈ લાગશે, કેટલાને તો છે એ અત્યારે છે આ ખ્યાલ આવ્યો હશે કે આપણા ભાઈ મોટા ભાગના મંત્રો ઉચ્ચારણો છે જેવા કે ગાયત્રી મંત્ર વગેરેનો છે આપણે સમાવેશ એમાં કરી શકીએ એ તો સંસ્કૃતની અંદર છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો છે કે જે આપણે હનુમાન ચાલીસાનો જાપ કરીએ છીએ એ અવધી ભાષામાં છે। તો એટલે જ કહી શકાય કે આપણી પાસે ભાષાઓમાં વિવિધતા જાજી હતી, એટલે દરેક ભાષાની અંદર કે જુદી જુદી લોકબોલીની અંદર છે એ ઘણું બધું જુદા જુદા વિષય વસ્તુઓ ઉપર સમૃદ્ધ લખાણ છે કે જેને આપણે સાહિત્ય કહીએ છીએ એ આપણે લખી શકીએ। અને કાળક્રમે એટલે સમય જતા જતા ભાષાઓ નવી નવી જન્મતી ગઈ અને તેમાં સાહિત્ય લખાતું ગયું। વિદ્યાર્થી મિત્રો, પરંતુ છે કે તમે ભાષા દ્વારા સાહિત્યનું છે એ ઉત્તમ પ્રકારનું નિર્માણ થયું હોય એ ભાષા છે એ ધ્યાનમાં લેવા માંગતા હોય તો અહીંયા સંસ્કૃત સિવાય તમને છે એ અન્ય કોઈ ભાષા દેખાશે નહીં, કારણ કે આ પાઠમાં જે મહત્વની કૃતિઓ છે એમાંની મોટા ભાગની કૃતિ તમે છે એ સંસ્કૃત ભાષાની અંદર જોશો કે જે આપણા હૃદયની અંદર છે એ સ્થાન ધરાવે છે। દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો છે રામાયણ મહાભારતની વાત કરી લો, ચારેય વેદોની વાત કરી લો, આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો છે એ ભાષ્યની વાત કરી લો, સ્મૃતિ ગ્રંથોની વાત કરી લો, આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો છે મહત્વના વ્યાકરણ ગ્રંથ તરીકે અષ્ટાધ્યાયની વાત કરી લો, બધું જ તમને છે સંસ્કૃત ભાષાની અંદર જોવા મળશે। એટલે આપણે આનું ઉત્તમ ઉદાહરણ છે સંસ્કૃત ભાષા દઈ શકીએ કે આપણને સંસ્કૃત ભાષા મળી તો એની અંદર છે એ સર્વોત્તમ છે એ સાહિત્ય તમને છે એ શોધખોળ કરતા મળી આવે છે। ચાલો વિદ્યાર્થી, હવે આગળ જોઈએ કે આપણને જે ભાષાઓ મળી એનાથી છે એ ફાયદો શું થયો, અને ભારતમાં જ્યારે છે એ ભાષા ન હતી ત્યારે વિદ્યાર્થી મિત્રો છે એ શું હાલ હતો, તો એનો છે હવે આપણે એક પેરેગ્રાફની અંદર છે એ માહિતી મેળવવાનો પ્રયત્ન કરવાનો છે। હવે વિદ્યાર્થી મિત્રો છે અહીંયા પેરેગ્રાફ છે એ નવો સ્ટાર્ટ થાય છે, તો આવું વિદ્યાર્થી મિત્રો એની અંદર છે એ શું માહિતી આપી છે એ જોઈએ તો કે છે ભાષા એ અભિવ્યક્તિ કરવા અને અભિવ્યક્તિ કરવા અને અભિવ્યક્તિ ઝીલવા માટેનો શ્રેષ્ઠ માધ્યમ છે। કે છે વિદ્યાર્થી મિત્રો, ભાષા એ અભિવ્યક્તિ કરવા કે મારી પાસે છે એ શું જ્ઞાન રહેલું છે, મારા મગજની અંદર કયા પ્રકારના છે એ વિચારો ચાલી રહ્યા છે, શું ગડમથલ ચાલી રહી છે, કે મારા મગજની અંદર છે એ શું ઉર્મિઓ કે ભાવનાઓ જન્મી છે,
એને જો મારે બીજાને બયાન કરવી હોય તો મારી પાસે શ્રેષ્ઠ માધ્યમ છે એ ભાષા છે. એ જ રીતે જો મારે કોઈનામાંથી પ્રેરણા મેળવી હોય, કોઈના છે એ વિચારો પોતાની અંદર છે ગ્રહણ કરવા હોય, તો એના માટે પણ છે એ અભિવ્યક્તિ જીવવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે એ પણ તમે ભાષાને ગણી શકો. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ સંતોને સાંભળવા જતા હોઈએ છીએ તો ત્યારે એના મનના અંદર છે એ જે રહેલા વિચારો છે એ આપણે પોતે ગ્રહણ કરવાનું કે એનું આચરણ કરવાનું છે એ ઉદ્દેશ્ય ધરાવતા હોય છે. તો ત્યારે આપણે બીજાની અભિવ્યક્તિ છે એ ઝીલીએ છીએ. અને જ્યારે વિદ્યાર્થી મિત્રો છે એ આપણે કોઈને છે શિક્ષા કે જ્ઞાન છે પ્રદાન કરીએ છીએ ત્યારે આપણે છે એ આપણા મગજની અંદર રહેલા વિચારો છે એને આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપણે જ્ઞાન પીરસીએ છીએ એને આપણે અભિવ્યક્તિ કરી કહેવાય. અને બીજાનામાંથી જ્ઞાન મેળવીએ છીએ કે બીજાના વિચારો સાંભળીએ છીએ એને છે અભિવ્યક્તિ જીવી કહેવાય. અને આની માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે એ ભાષા છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતની તો છે પ્રાચીનતમ ભાષા આપણે છે એ સંસ્કૃત માનીને બેઠા છે. પણ એવો પણ સમય હશે કે જ્યારે વિદ્યાર્થી મિત્રો છે આ સંસ્કૃત ભાષા છે એનો જન્મ નહીં થયો હોય, તો એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કાંઈ એવી કોઈ લિપિ હતી કે કેમ? તો છે એની વાત કરવાની છે. સંસ્કૃતના જન્મ પહેલાની હવે વાત કરવાની છે. કેમ કે ભાષા જ નથી. સંસ્કૃત છે એ સૌથી પહેલી વહેલી છે ભાષા બની, તો એની પહેલા આપણી પાસે લિપિઓ કે બોલીઓ કે સંકેતો હતા કે કેમ, એની હવે ચર્ચા કરવાની છે. પ્રાચીન ભારતમાં જ્યારે ભાષાનો જન્મ નહોતો થયો ત્યારે આપણી પાસે હડપ્પા કાળની લિપિ. વિદ્યાર્થી મિત્રો, એનો અર્થ છે એમ થાય છે કે હડપ્પા છે એ સમય દરમિયાન છે આપણી પાસે ભાષા હતી નહીં, અને જો ભાષા હતી તો એના પુખ્તા સબૂત છે એ આપણી પાસે છે નહીં. તો આપણે વિદ્યાર્થી મિત્રો એવી કઈ રીતે છે એ કહી શકીએ કે એ સમયે છે એ લિપિ પાછી હતી? તો વિદ્યાર્થી મિત્રો આના પુરાવા છે એ મળી ચૂક્યા છે. તો હડપ્પાની લિપિ છે શેની ઉપર કંડારેલી હતી એ હું તમને માત્ર જાણકારી માટે અહીંયા જણાવી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્ખનન માત્ર જાણકારી માટે, ઉત્ખનન કરતા, ઉત્ખનન એટલે ખોદકામ કરતા, હડપ્પા કાળની લિપિના અવશેષો મળી આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આવા છે એ લિપિ પથ્થર ઉપર કંડારેલી હોય કે ટેરાકોટા પકવેલી માટી ઉપર છે આવા ચિહ્નો છે એ લખ્યા હોય એવા આપણી પાસે છે એ 3500 જેટલા છે એ સ્પેસિમેન નમૂનાઓ છે એ ઉપલબ્ધ છે. જે હડપ્પા કાળની અંદર છે લિપિ તો હતી, ભાષાનો કોઈ ખ્યાલ નહીં, એ છે એ દર્શાવે છે. તો આવો લખીએ વિદ્યાર્થી, તે સમયે પથ્થર ઉપર અથવા ટેરાકોટા, વિદ્યાર્થી મિત્રો ટેરાકોટા યાદ કરો, પકવેલી માટીકામ કલા ઉપર ચિહ્નો કંડારવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થી મિત્રો, કેટલા નમૂના આપણી પાસે બરામદ થયા છે? 3500 સ્પેસિમેન છે એ આવા છે. પણ હડપ્પાની છે એ લિપિને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી કે કયો છે મૂળાક્ષર કે કયું ચિહ્ન છે એ શું કહેવા માંગે છે. તો આપણે એ પણ લખી દઈએ.
પરંતુ હડપ્પા કાળની લિપિ એ ઉકેલી શકાય નથી. કે છે પ્રયત્ન તો બહુ કર્યો પરંતુ આ લિપિ છે એ હજી આપણી સમજણ બહારની છે, એટલે આપણે આને વણ ઉકેલી છે એ કહી શકીએ. આપણે હજી સમજી શક્યા નથી. તેથી હડપ્પા કાળ સમયે આપણી પાસે ભાષા હશે કે કેમ તેની માહિતી નથી. લિપિ તો વિદ્યાર્થી મિત્રો છે એ મળી આવી છે, અને તમે જાણો છો કે ભાષાઓનો વિકાસ છે લિપિ દ્વારા જ થાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો ક્યારે છે એ કઈ ભાષા પ્રયોજાતી હશે કે ભાષાનો વિકાસ થયો હશે કે કેમ, એ હજી આપણી માટે છે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન સમાન છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે આપણો પહેલો લેક્ચર છે પૂરો થાય છે. આ જ છે એ ટોપિકની અંદર ચોપડીની અંદર તમે જોશો તો પ્રાચીન છે એ ભાષામાં સંસ્કૃત સાહિત્યનો પણ છે સમાવેશ કરી દીધો છે, જેને આપણે છે એ કાલે અલગથી ભણવાનું રહેશે. વળી આગળનો એક પેરેગ્રાફ પણ વિદ્યાર્થી મિત્રો બીજા પાને છે એનું પણ એમાં ઉમેરણ કરવાનું છે. જો પ્રાચીન છે કે સંસ્કૃત સાહિત્ય પૂછાય તો એની અંદર અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો છે આ પ્રકરણનો પહેલો લેક્ચર પૂરો થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા છે વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે આને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.